સુરતમાં નવરાત્રિના ઉત્સવ દરમિયાન સતત 2 દિવસથી ચાલતો ભારે વરસાદ ગરબા આયોજકો અને ખેલૈયાઓ માટે મુશ્કેલીનું કારણ બન્યો છે। લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા એસી ડોમની બહાર વરસાદી પાણી અને કિચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, જેને કારણે ખેલૈયાઓના આગમન અંગે ચિંતા વધી છે। અનેક જગ્યાએ પાણી ભરાતા ગરબા સ્થળોની સ્થિતિ બગડી છે અને આગામી દિવસોમાં પણ વરસાદની આગાહીને કારણે આયોજકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે। આ વખતે વરસાદનું વિઘ્ન ગરબા રસિકો માટે ખરેખર જોવા જાય તો વિઘ્ન હરે તેવી વાત સામે આવી રહી છે। કારણ કે 2 દિવસથી જે રીતે સતત સુરત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહેવાને કારણે પંડાલોની બહાર જે રીતે પાણીના ભરાવાના દ્રશ્યો છે તે જોઈ શકાય છે। એટલે સુરતમાં અનેક આયોજનો થતા હોય છે, તેમાં ખાસ કરીને જે ગરબા રસિકો અને ગરબામાં જે ઉત્સાહથી લોકો જોડાતા હોય છે તેની ચિંતા અને આયોજકોની ચિંતા પણ વધી છે। ત્યારે મહત્વની વાત છે કે હજુ પણ વરસાદની જે આગાહી છે ત્યારે નવરાત્રીના પર્વમાં ખેલૈયાઓ માટે રંગમાં ભંગ પડે તો નવાય નહીં। કારણ કે જે રીતના દ્રશ્યો એટલે સુરત શહેરમાં વરસાદને કારણે આ રીતે અત્યારે હાલ આયોજકો અને ગરબા રસિકો બંને ચિંતામાં મુકાયા છે। પર મહત્વનું છે કે જે રીતે આગાહી છે તેને લઈને ચોક્કસ ખેલૈયાઓમાં ચિંતાનો વધારો ચોક્કસ કહી શકાય અને અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાય છે। જોકે જોવા જાય તો મોટા ભાગે જે એસી ડોમ કે બેન્કેટ હોલમાં હોય છે ત્યાં ગરબા રસિકો કોઈ પણ ભોગે રમવાના મૂડમાં છે, પરંતુ બહાર રમતા શેરી ગરબામાં ચોક્કસ મુશ્કેલી થઈ શકે છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24, સુરત।